વ્યક્તિને સ્વૈચ્છિક મૃત્યુનો અધિકાર આપતો કાયદો તાજેતરમાં કર્ણાટક રાજ્ય ઘડ્યો. ભારતમાં સૌ પ્રથમ રાજ્ય છે કે વ્યક્તિને સ્વૈચ્છિક મૃત્યુનો અધિકાર આપ્યો છે. ચિનુભાઈ કાથરોટિયા, આપ સૌનું સ્વાગત કરું છું. સ્વૈચ્છિક મૃત્યુ એટલે કે રાઇટ ટુ ડાય, મૃત્યુનો અધિકાર. સુપ્રીમ કોર્ટે 2018માં વ્યક્તિને સ્વૈચ્છિક મૃત્યુનો અધિકાર માન્ય રાખી અને એ પણ બંધારણીય રીતે માન્ય રાખ્યો છે. પરંતુ ત્યાર પછીથી કોઈ સરકારે આ દિશામાં પગલું ભર્યું નથી, વિચાર્યું પણ ન હતું. ભારતમાં એવા કેટલાય દર્દીઓ છે કે જે સતત અસાધ્ય રોગથી પીડાય છે, પથારી વચ્ચે રહીને જીવવું પડે છે, ઊભા થવામાં પણ તકલીફ છે, જેને સારા થવાની કોઈ દવા નથી, કોઈ વિકલ્પ નથી. આવી વ્યક્તિ હંમેશા રાત દિવસ પ્રભુને પ્રાર્થના કરે છે કે હે પ્રભુ, મને તારી પાસે લઈ લે, મને મૃત્યુ આપ. મૃત્યુ ઝંખે છે આવી વ્યક્તિઓ, પરંતુ મૃત્યુ તો એના સમયે જ આવે છે, વ્યક્તિના માગવાથી આવતું નથી. આવી સતત પીડા અનુભવતા દર્દીને સ્વૈચ્છિક મૃત્યુનો અધિકાર આપતો કાયદો કર્ણાટક રાજ્ય બનાવ્યો. કર્ણાટકના શાસકોને આવા તમામ દર્દીઓના ખૂબ જ આશીર્વાદ મળશે. ત્યારે પ્રશ્ન એવો છે, કાયદાની પ્રક્રિયાની રીતે જોઈએ તો કઈ વ્યક્તિને સ્વૈચ્છિક મૃત્યુનો અધિકાર મળે? જે વ્યક્તિ સતત બીમાર રહેતી હોય, જીવલેણ રોગથી પીડાતી હોય, કોઈ દર્દી એને સારા કરવાની દવા ન હોય અને એને પોતાની પીડાનો અંત લાવવો છે, અને પીડાનો અંત લાવવો એટલે એનું મૃત્યુ. આવી વ્યક્તિ પોતાનું લિવિંગ વિલ બનાવી અને સ્વૈચ્છિક મૃત્યુની માગણી કરી શકે છે. બીજો તબક્કો, આ લિવિંગ વિલ હોસ્પિટલ અથવા ડૉક્ટર પાસે એ માન્ય કરાવવું પડે છે. આવા સમયે ડૉક્ટરે સુપ્રીમ કોર્ટે આપેલ માર્ગદર્શિકાને આધારે એને મંજૂરી આપશે, અને આ મંજૂરીને અંતે વ્યક્તિ પોતાની સ્વૈચ્છિક મૃત્યુ એટલે કે પોતાના મૃત્યુને હસતા મોઢે ભેટી શકશે. પ્રક્રિયા અટપટી નથી, સહેલી બનાવી છે, બીજી કોઈ કાયદાની આટીઘૂટી નથી. એટલે કોઈ પણ વ્યક્તિ આ પ્રક્રિયામાંથી સારી રીતે પસાર થઈ શકે છે. પ્રશ્ન એટલો છે કે હોસ્પિટલ અને ડૉક્ટરો કેટલી માનવતા બતાવે છે. એ જો માનવતાથી કામ કરે તો આવી વ્યક્તિનો સહેલાઈથી મૃત્યુ મેળવી શકે છે. એટલે અહીંયા એક જ વસ્તુનો નિર્દેશ કર્યો છે, સ્વૈચ્છિક મૃત્યુ નહીં, પણ એની યાતનાઓનો અંત, એની પીડાનો અંત, જેનો વિકલ્પ માત્ર મૃત્યુ છે, એવું મૃત્યુ. અને ઈશ્વર પાસે દરરોજ મૃત્યુ માગવું પડે છે, એને બદલે હસતા મોઢે મૃત્યુને ભેટી શકે છે અને હસતા મોઢે આ દુનિયામાંથી વિદાય લઈ શકે છે. આવા મૃત્યુને સ્વૈચ્છિક મૃત્યુ કહી શકાય. ફરી વાર કર્ણાટક રાજ્યને ખૂબ જ અભિનંદન આપું છું કે આવા અનેક દર્દીઓનો એ આશીર્વાદ મળશે, આશીર્વાદરૂપ થાય એવો કાયદો કર્યો છે. આપણે આશા રાખીએ છીએ અને અપીલ કરીએ છીએ ગુજરાત સરકારને કે આ કાયદા આ રાજ્યમાં પણ પસાર કરે અને આવા અનેક દર્દીઓને આશીર્વાદ મેળવે.
અપીલ કરીએ છીએ, પણ ગુજરાતનું રાજ તો કેન્દ્રનું ખંડિયું રાજ્ય છે. કેન્દ્રના ઈશારે જ નાચે છે, કેન્દ્રના ઈશારે જ વહીવટ કરે છે. જ્યાં સુધી કેન્દ્ર આવું લીલી ઝંડી ન આપે ત્યાં સુધી ગુજરાતના ભાજપના શાસકો કંઈ કરી શકે નહીં. ભૂતકાળમાં કોંગ્રેસમાં પણ આ જ પરિસ્થિતિ હતી. આ ગુજરાતમાં ત્યારે જ શક્ય બને કે આપણે આપણી સરકાર બનાવીએ તો. અને હવે સમય રાજકીય અને વહીવટી પરિવર્તનનો સમય આવી ગયો છે. લોકો અવશ્ય માગે છે અને આપણે સાથે મળી અને આપણી ઈચ્છાઓ પૂરી કરીશું. આભાર. જય હિન્દ, જય જય ગુજરાત, સ્વાવલંબી ગુજરાત.